Hello student, we will start chapter number 13 Bharat Ratna Dr. Ambedkar. હવે આપણે લેખિકા પરિચય ભારત રત્ન ડોક્ટર આંબેડકર એ એકમ દલિતો, પીડિતો અને સ્ત્રી ઉન્નતિ માટે જીવન સમર્પિત કરનાર ડોક્ટર ભીમરાવ આંબેડકરના જીવન ચરિત્રનું આલેખન કરતો પાઠ છે. નામ શ્રી ડોક્ટર હાસ્ય પંડ્યા. જન્મ 21/7/1963. સ્થળ અમદાવાદ. વતન જિલ્લો વડોદરા. લેખિકા શ્રી ડોક્ટર હાસ્યદા પંડ્યા વાર્તાકાર, કવિત્રી, વિવેચક, નિબંધકાર અને સંપાદક તરીકે જાણીતા છે. કૃતિઓ: શ્વેત પીછાનો દેશવટ્ટો, ઉધઈ, હું ખૂંદ અને સમડી. વાર્તા સંગ્રહો: માદક દરિયો ને હું, શ્વેત પંખીનું સામ્રાજ્ય. વિવેચન સંગ્રહો: વિવક્ષા. ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ, મમતા એવોર્ડ, તાદ્રશ્ય પુરસ્કાર. ભારત રત્ન ડોક્ટર આંબેડકર એ એકમમાં લેખિકાએ આપણા ભારતનું બંધારણ ઘડનાર ડોક્ટર ભીમરાવ આંબેડકરના જીવન વિશે અને એમના કાર્યો વિશે પરિચય કરાવ્યો છે. હવે આપણે આગળ પાઠની સમજૂતી મેળવશું. આશરે 100-125 વર્ષ પહેલાંની આ ઘટના છે. 6 વર્ષની કુમળી વયના એક બાળક પોતાની માતા ગુમાવીને છે. એના પિતા રામજીભાઈ લશ્કરી શાળામાં શિક્ષક છે. માતૃસુખ ગુમાવનાર પુત્રના વાકડિયા વાળમાં પિતા હાથ પસરાવી રહ્યા છે. ચારેય દિશાઓમાં એમને જાણે અંધકાર દેખાઈ રહ્યો છે. મારા આ સૌથી નાના દીકરાનું શું થશે? હું એને સંભાળી શકીશ? એની માતાનું સ્થાન લઈ શકીશ? આશરે 100-125 વર્ષની પહેલાંની આ એક વાત છે, ઘટના છે. એક 6 વર્ષનું કુમળી નાની વયનું બાળક છે. તેની માતા અવસાન પામી છે, એટલે મૃત્યુ પામી છે. એ બાળક પોતાની માતૃસુખ, પોતાની માતાનો જે પ્રેમ છે તે 6 વર્ષની ઉંમરે પોતાની માતાનો પ્રેમ ગુમાવી બેસે છે. અને એમના પિતાને એવું લાગે છે કે આ બાળકના જીવનમાં સાવ અંધકાર છવાઈ ગયો છે. અને એના પિતા છે તે વિચારે છે, શું હું આ બાળકને સંભાળી શકીશ? એને માતાનું સ્થાન, એને માતાનો પ્રેમ હું આપી શકીશ? થોડી વારમાં એમણે મક્કમ નિર્ધાર કરી લીધો, નાનકડા ભીમરાવને હું ભણાવી ગણાવીને સારો નાગરિક બનાવીશ, ત્યારે જ એની માતાને સાચી અંજલિ મળશે. પિતાએ પુત્રને હૈયા સરસો ચાપી દીધો. જે તેના પિતા છે તે પછી ત્યારે ને ત્યારે જ નિર્ણય કરે છે કે હું તેને ભણાવી ગણાવીને એક સારો નાગરિક, એક સારો વ્યક્તિ બનાવીશ, ત્યારે જ એની માતાને સાચી અંજલિ મળશે. અને એમ કહેતા જ એના પિતાએ તેને હૃદયથી ચાંપી લીધો, હૃદય સાથે. 6 વર્ષનો એ બાળક તે બીજું કોઈ નહીં, આપણા દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. 6 વર્ષનો એ બાળક તે બીજું, એમનું મૂળ નામ ભીમરાવ. માત્ર 6 વર્ષની ઉંમરે એમની માતા ભીમાબાઈનું અવસાન થયું. એ બાળકની આપણે જે વાત કરીએ છીએ એ બાળક તે બીજું કોઈ નહીં, આપણા દેશના ઘડવૈયા ડૉક્ટર આંબેડકર હતા. તેમણે તેની માતાનું નાનપણમાં જ અવસાન થયું. 6 વર્ષની ઉંમરમાં જ તેની માતા ભીમબાઈ છે તેનું અવસાન થઈ જાય છે. દલિતો અને પીડિતો માટે તે જીવન સમર્પિત કરનાર ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશ રાજ્યના મહુ ગામમાં 14 એપ્રિલના રોજ 1891માં થયો. ભીમરાવ રંગે ઘઉંવર્ણા, એમનું કપાળ વિશાળ, વાળ તો એમના વાકડિયા કે જોનારની આંખ ઠરે. નાનું ટચકડું પણ આંખો પાણીદાર. પરિવારમાં એ સૌથી નાના, એટલે મા બાપના લાડકોડ સારી પેઠે પામ્યા. પરંતુ દુર્ભાગ્યે માતાનું સુખ વહેલું છીનવાઈ ગયું. જે ભીમરાવ આંબેડકર હતા તેમનો જન્મ
14 એપ્રિલ 1891 થયો હતો. તેમનો વાન ઘણો હતો ને તે પરિવારમાં સૌથી નાના એટલે લાડકોડમાં ઉછરેલા હતા. અને એક એનું દુર્ભાગ્ય એ હતું કે તેની નાની ઉંમરમાં જ તેની માતા અવસાન પામી હતી. એ જમાનામાં સમાજમાં જ્ઞાતિ પ્રથાનું દૂષણ જોરમાં, ઊંચ નીચના ભેદભાવ પાર વિનાના. એ સમય હતો એમાં ઊંચ નીચના ભેદભાવો ખૂબ વધારે પ્રમાણમાં હતા. અને તેના લીધે ઊંચ નીચના ભેદભાવ પાર વગરના હતા. જ્ઞાતિનું સમાજમાં જ્ઞાતિ પ્રથાનું દૂષણ એટલે ભારે જ્ઞાતિનો વાદ વિવાદ, ઊંચ નીચના ભેદભાવો થોડા વધારે પ્રમાણમાં હતા. ભીમરાવને પણ ઘણું સહન કરવામાં આવ્યું. ભણવામાં તેજસ્વી એવા ભીમરાવને આ અપમાનથી ખૂબ જ લાગી આવતું. એ સમયે આવડત ન હતી જોવાની, જ્ઞાતિ જોવામાં આવતી હતી. એ વાત એને ભારે કટતી હતી. એ સમય એવો હતો કે ત્યારે ભણવામાં એ સમય દરમિયાન ભીમરાવને ઘણું સહન કરવામાં આવ્યું. ભણવામાં તેજસ્વી હોવા છતાં પણ તેને ઘણું સહન કરવામાં આવતું. એ સમય એવો હતો કે માણસને પોતાની આવડત હોય તેનાથી ઓળખવામાં ન આવતો, પણ પોતાની કઈ જ્ઞાતિ છે તેના વિશે ઓળખવામાં આવતું. એ વાત હતી તે ડૉક્ટર ભીમરાવ આંબેડકરને ભારે ખૂંચતી હતી. પોતે મોટો થઈ અને આ અન્યાયનો વિરોધ કરશે એવો સંકલ્પ કરેલો. રત્નને કાંઈ ઢાંક્યું રહે. ભીમરાવની પ્રતિભાથી પરોસાયેલા વડોદરાના મહારાજ સયાજીરાવ ગાયકવાડે તેમને શિષ્યવૃત્તિ આપી અને ભીમરાંખોની પાંખ ફૂટી. તેના એવા વિચાર હતા તે કંઈક છુપ્યા ન રહેતા. એના વિચારો એક રત્ન જેવા હતા. ભીમરાવની આવી પ્રતિભા જોઈ, એનું વર્ચસ્વ જોઈ, એની પ્રતિભા અને વર્ચસ્વ જોઈને વડોદરાના મહારાજ સયાજીરાવ ગાયકવાડાએ તેને અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી અને તેથી તે ઘણા ભણવામાં પાંખ ફૂટી રીતના ઝડપથી આગળ વધી શક્યા. સ્નાતક થયા પછી ભીમરાવને વધુ અભ્યાસ માટે વિદેશ જવાની તક પણ સાંપડી. ચોમેર અંધકારમાં જાણે ઉજાસનું એક કિરણ પ્રગટ્યું. વિદેશમાં પણ ભીમરાવ એવા વિદ્યાપ્રેમી રહ્યા. પાર વિનાની આર્થિક તંગી હોવા છતાં પેટે પાટા બાંધીને તેઓ સંદર્ભ ગ્રંથોની ખરીદી કરતા. ભીમરાવ પાર વિનાની આર્થિક તંગી હોવા છતાં પેટે પાટા બાંધીને તેઓ સંદર્ભ ગ્રંથોની ખરીદી કરતા. ભીમરાવ હતા તેને આર્થિક પરિસ્થિતિ તેની ઘણી નબળી હતી, પણ તે ભણવામાં ઘણા હોશિયાર હતા અને ભણવામાં એટલી રુચિ હતી કે તે પોતે પાટા બાંધવો એટલે ગરીબી, પોતે ભૂખ સહન કરીને પણ પુસ્તકો ખરીદતા હતા. પુસ્તકો ખરીદી અને મહેનત કરી અને આગળ વધતા હતા. પુસ્તક ખરીદવાના પૈસા ન હોય છતાં ભૂખ્યા રહી અને પુસ્તકો ખરીદે એને પેટે પાટા બાંધી અને ગ્રંથો ખરીદતા એમ કહેવાય છે. પછી એમણે PhD, DLT સુધીની પદવી એમણે પ્રાપ્ત કરી. કાયદો અને અર્થતંત્રનો અભ્યાસ તેણે લંડનમાં કર્યો. કાયદા અને અર્થતંત્રનો અભ્યાસ એમણે ક્યાં કર્યો હતો? તો કે લંડનમાં કરેલો છે. ડૉક્ટર આંબેડકરની પુરસ્કૃતિ વિશે જાણવાનો તો આપણને આનંદ સાથે નવાઈ પણ થશે. સમયનું મૂલ્ય તેઓ સમજતા હતા અને એટલે જ એમનો ફુરસદનો સમય વાંચવામાં જ વ્યતીત થતો. અનુકૂળતા થાય કે તરત જ તેઓ પુસ્તકોની દુકાને પહોંચી જતા હતા. ડૉક્ટર આંબેડકરની પુસ્તક પ્રીતિ વિશે આપણે જાણીને ઘણો આનંદ થવો જોઈએ કે તે પોતાનો સમય હતો જેનો સમયનો જરાય બગાડ કરતા ન હતા. જરાક ફુરસદનો સમય મળે તે પોતે વાંચવામાં વ્યતીત થઈ જતા હતા. અનુકૂળતા થાય કે તરત જ પુસ્તકોની દુકાને પહોંચી જાય. આશરે 2000 જેટલા દુર્લભ ગ્રંથોમાં એમના સંગ્રહ કર્યો હતો. પેટની ભૂખ વેઠીને પુસ્તક ખરીદનાર વ્યક્તિ મહાન કાયદાશાસ્ત્રી ન બને તો જ નવાય. તે પેટે બાંધા એટલા તે પુસ્તકો એને ગમતા. તેની પાસે 2000 જેટલા દુર્લભ ગ્રંથ એટલે જે મળી ન શકે તેવા ગ્રંથો પણ તેમની પાસે હતા. પેટની ભૂખ વેઠી એટલે પોતે ભૂખ્યા રહીને વ્યક્તિ પુસ્તકો ખરીદે
એવા વ્યક્તિ મહાન કાયદાશાસ્ત્રી ન બને તો આપણને પણ નવાઈ લાગે. ડૉક્ટર બાબા સાહેબ તો એવા પુસ્તક પ્રેમી કે દુર્લભ પુસ્તક મેળવવા માટે વહેલી સવારે માઇલો લગી ચાલીને વાંચનાલયે જાય, મોડે સુધી વાંચનમાં બેસી વાંચ્યા કરે, ત્યાંથી પાછા આવીને પાછું વાંચે. નવાઈ ભરી વાત છે ને. તેને દુર્લભ ગ્રંથ એટલે જે ગ્રંથો ઓછા મળી શકે એવા ગ્રંથો તે વાંચવા માટે સવારે વહેલા ઉઠી માઇલો ચાલી એટલે ઘણું ચાલી અને વાંચનાલય એટલે લાઇબ્રેરીએ જઈ અને વાંચતા અને ત્યાં મોડે સુધી બેસીને વાંચતા. અને એટલું જ નહીં, ત્યાંથી પાછા આવીને પણ જ્યારે ઘરે આવે તો ઘરે પણ પાછા વાંચવા જ બેસી જતા. એના માટે એક નવાઈની વાત હતી. સંઘર્ષો વેઠીને આટલું ઊંચા દરજ્જાનું શિક્ષણ મળ્યા પછી ડૉક્ટર ભીમરાવને નોકરી તો મળી, પરંતુ એ વખતના આપણા સામાજિક દૂષણ અસ્પૃશ્યતાનો પણ કડવો અનુભવ થયો. ડૉક્ટર ભીમરાવ છે તેને આટલું ભણ્યા પછી એક સરસ નોકરી તો મળી, પણ આપણા સામાજિક દૂષણ અસ્પૃશ્યતાનો કડવા અનુભવ પણ થયા. આપણો સમાજ ત્યારે સમય દરમિયાન એટલો અસ્પૃશ્યતાવાળો હતો, તેનો ઘણો માઠો અનુભવ તેને થયો. તે એટલે સુધી કે એમની જ ઓફિસનો પટ્ટાવાળો પણ એમની સાથે ગેરવર્તાવ કરતો હતો. ડૉક્ટર આંબેડકરને થતું કે પોતે ભણી ગણીને સારી જગ્યાએ નોકરી કરે છે, છતાં જો આ રીતે અપમાનિત થવું પડતું હોય તો પછી મારા અભણ અને આર્થિક રીતે નબળા જ્ઞાતિબંધુઓની સ્થિતિની તો વાત જ શી કરવી. ડૉક્ટર ભીમરાવ આંબેડકર એવું પોતે વિચારે છે કે હું આટલી સારી પોસ્ટ ઉપર, આટલી સારી જગ્યા ઉપર હું નોકરી કરું છું, તો પણ મારો જે પટ્ટાવાળો છે તે અસ્પૃશ્યતાના હિસાબે જ્ઞાતિભેદાઓ રાખે છે, તો મારા બિચારા અભણ અને આર્થિક રીતે પછાત જે મારા જ્ઞાતિબંધુઓ છે તેની સાથે તો માણસો કેવો વિચાર કરશે. આ તેને મનમાં ને મનમાં વિચાર આવતો. આ તો સામાજિક અન્યાય કહેવાય. એવા વિચારો તે ડૉક્ટર આંબેડકરને આવતા. માનવ માત્ર સમાન છે, કોઈ ઊંચું કે નીચું નથી, તો પછી આવું કેમ? તેમણે મૂકનાયક નામનું એક પાક્ષિક શરૂ કર્યું. માત્ર લેખ કે પુસ્તકો લખીને તેઓ અટકી ન ગયા, કર્મશીલ પણ બન્યા. 20 જુલાઈ 1924ના રોજ એમણે બહિષ્કૃત હિતકારિણી સભા નામની સંસ્થાની સ્થાપના કરી. તેમણે મૂકનાયક નામનું એક પુસ્તક લખ્યું. તે પુસ્તક લખીને પણ બેસી ન રહ્યા. એના માટે કર્મશીલ એટલે એના માટે તેણે કાર્યશીલ બન્યા, કાર્ય કરવાની શરૂઆત કરી. 20 જુલાઈ 1924ના રોજ તેમણે બહિષ્કૃત હિતકારિણી સભા નામની એક સંસ્થા સ્થાપી. એ સંસ્થામાં આગળ તે કાર્ય કરવા લાગ્યા. આ સંસ્થા દ્વારા સામાજિક ઉત્થાનની અનેક પ્રવૃત્તિઓ થવા લાગી. છાત્રાલયો, વાંચનાલયો, શૈક્ષણિક વર્ગો અને સ્વાધ્યાય મંડળો પણ ખોલવામાં આવ્યા. સાથે સાથે પ્રજાની આર્થિક સ્થિતિ સુધારવા માટે આશયથી ઔદ્યોગિક અને કૃષિ વિષયક શાળાઓ આ સંસ્થામાં ચલાવવા લાગી. સામાજિક ઉત્થાનની અનેક પ્રવૃત્તિમાં છાત્રાલયો, વાંચનાલયો, શૈક્ષણિક વર્ગો, સ્વાધ્યાય અને એની સાથોસાથ આર્થિક સ્થિતિમાં કેવી રીતે આગળ આવવું, ઔદ્યોગિક સ્થિતિમાં કેવી રીતે આગળ આવવું, કૃષિમાં આપણે એટલે ખેતી વિભાગમાં આપણે કેવી રીતે આગળ આવવું, તેના પણ અલગ અલગ વર્ગોની આ સંસ્થા ચલાવવામાં આવી. શિક્ષણ વગર સમાજનો ઉત્કર્ષ શક્ય જ નથી એ ડૉક્ટર આંબેડકર સમજી ગયા હતા. શિક્ષણ વગર સમાજનો ઉત્કર્ષ એટલે શિક્ષણ વગર સમાજ આગળ જ ન આવી શકે એ વાત ડૉક્ટર આંબેડકર હતા તે પોતાના મનથી સમજી ગયા હતા અને વ્યક્તિને કહેતા કે શિક્ષણ વગર સમાજનો ઉત્કર્ષ શક્ય જ નથી. સમાજની કેટલીક જ્ઞાતિઓની જેમ સ્ત્રીઓની સ્થિતિ પણ દયનીય હતી. ડૉક્ટર બાબા સાહેબનું હૃદય આ જોઈને પીગળી જતું. સ્ત્રીઓ માટે સમાજના કાયદા એમના તો નિમર્મ અને આપખુદ હતા કે ન પૂછો વાત. ડૉક્ટર આંબેડકર સ્ત્રીઓને પણ શિક્ષણ પ્રત્યે અભિમુખ કરી બાળ લગ્નનો વિરોધ, વિધવા વિવાહનું સમર્થન કર્યું. સ્ત્રીને પણ એવા વારસા હક્કો મળવા જોઈએ એવો આગ્રહ સેવનાર પણ અલબત્ત બાબા સાહેબ આંબેડકર જ હતા. જેમ એને પોતાની જ્ઞાતિ પ્રત્યે એમ હતું કે હું મારી જ્ઞાતિને આગળ લાવું, એવી જ રીતે તે સ્ત્રીઓની પણ દયનીય સ્થિતિ જોઈ
અને ઘણા દુઃખ પામતા, તેમનું હૃદય પીગળી જતું એવું દુઃખ પામતા. સ્ત્રીઓ માટે સમાજના કાયદા આપખુદ હતા. તે ન પૂછો વાત. એટલા સ્ત્રીઓ માટે પોતાના કાયદા એટલા ખરાબ હતા કે આપણે તેની વાત જ શી કરવી. તે પ્રત્યે અને પછી તેણે કહ્યું કે સ્ત્રીઓને પણ શિક્ષણ પ્રત્યે એટલે સ્ત્રીઓને પણ શિક્ષણ આપવું જોઈએ. બાળ લગ્ન એટલે નાની ઉંમરમાં સ્ત્રીના લગ્ન કરવાનો. બાળ લગ્ન વિરોધ એટલે નાની ઉંમરમાં સ્ત્રીના લગ્ન કરવા એનો વિરોધ કર્યો. વિધવા વિવાહનું સમર્થન કર્યું. એટલે જે વિધવા બનેલી સ્ત્રી હોય એનું ફરી પાછા લગ્ન કરવા એને તે વિધવા વિવાહને સમર્થન આપ્યું. સ્ત્રીને પણ એમનો વારસા હક એટલે જેના પિતાની સંપત્તિ હોય એમાંથી ભાગ મળે એવો તેને કાયદો કર્યો. જોઈએ એવો આગ્રહ સેવા કરનાર પણ અલબત્ત આ બધા કાર્ય કરનાર બાબા સાહેબ આંબેડકર જ હતા. બાબા સાહેબનું એક સૂત્ર ગાંઠે બાંધવા જેવું છે: શિક્ષિત બનો, સંગઠિત બનો, સ્વાવલંબન જ સાચી સહાય છે. તેઓ સ્ત્રીને સમાજનું આભૂષણ લેખાવતા. બાબા સાહેબ આંબેડકર છે તેનું એક સૂત્ર હતું: શિક્ષિત બનો એટલે ભણી ગણી હોશિયાર આગળ વધો, સંગઠિત બનો, સ્વાવલંબી બનો. સ્વાવલંબી એટલે પોતાની મેળે તમે આગળ વધો. તેઓ સ્ત્રીને એક સમાજનું આભૂષણ એટલે એક ઘરેણું માનતા હતા. સ્વતંત્ર ભારતમાં કાયદા પ્રધાન બનેલા બાબા સાહેબે ભારતીય સંવિધાનમાં પણ લિંગભેદ નષ્ટ કરીને નારીને ગૌરવપ્રદ સ્થાન આપ્યું છે. કાયદાના પ્રધાન બનેલા બાબા સાહેબે સંવિધાનમાં લિંગભેદ નષ્ટ એટલે દીકરા દીકરીનો ભેદ નષ્ટ કરી અને સ્ત્રીને અને નારીને ગૌરવપદ આપ્યું. એટલે સ્ત્રીને એક ગૌરવભર્યું સ્થાન અપાવડાવ્યું. સ્ત્રીને શિક્ષણ મેળવવાનો, સત્તા સ્થાને પહોંચવાનો, વિવાહ વિચ્છેદનનો, પિતાની મિલકતમાં ભાગ મેળવવાનો અને પુનઃલગ્નનો પણ અધિકાર અપનાવ્યો. સ્ત્રીને શિક્ષણ મળે, વિવાહ વિચ્છેદન એટલે જે કોઈ પણ સ્ત્રીઓના લગ્ન હોય તે કાંઈ પણ સંજોગોના હિસાબે તૂટ્યા હોય તો તેને પણ તે સ્ત્રીને ફરી પાછા લગ્ન કરી શકે. પિતાની સંપત્તિમાં સ્ત્રી છે એને ભાગ મળે, પુનઃલગ્ન વિધવા સ્ત્રી હોય પાછા લગ્ન કરી શકે. એવા બધા અધિકાર પણ બાબા સાહેબે સ્ત્રીઓને અપાવ્યા. કાયદાઓની સાથે સાથે બાબા ડૉક્ટર આંબેડકર શિક્ષણને પણ ઉત્તેજન મળે એવી શુભ નિષ્ઠાથી પ્રેરાઈને વિદ્યાર્થીઓને ફીમાં છૂટ અપાવી, છાત્રાલયો બાંધવા વિનામૂલ્યે જગ્યા આપી, નિધિ એકત્ર કરીને ભોજન વ્યવસ્થા પણ કરાવી. એટલું જ નહીં, સ્ત્રીઓને મતદાન કરવાનો અધિકાર પણ મળે એ માટે આગ્રહ સેવવાનો પણ બાબા સાહેબ આંબેડકર જ હતા. કાયદાઓની સાથે સાથે તેણે બીજી ઘણી જગ્યાએ પણ વિદ્યાર્થીઓને ફીમાં છૂટ અપાવે. એટલે વિદ્યાર્થીને અમુક પ્રમાણમાં ફી ઓછી આપવી પડે. છાત્રાલય બાંધવા માટે જે જમીન હોય તે ફ્રીમાં એટલે મફતમાં મળી રહે. નિધિ એટલે ફાળો એકત્ર કરીને ભોજનની વ્યવસ્થા પણ કરાવી. એટલું જ નહીં પણ જે સ્ત્રી છે એને પણ પોતે સ્ત્રી છે એ પણ મતદાન કરી શકે એવો અધિકાર પણ તેણે મળે એવો આગ્રહ રાખનાર બાબા સાહેબ આંબેડકર જ હતા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રખર દેશભક્ત હતા. એટલા ખૂબ જ દેશભક્ત હતા. આઝાદીની જંગમાં પણ એમની ઘણી મહત્ત્વની ભૂમિકા છે. મહાત્મા ગાંધી સાથે પણ એમણે કાર્ય કરેલું છે. ડૉક્ટર આંબેડકર સાહેબ છે ઘણા મોટા દેશભક્ત હતા. આ બધા કાર્યોએ પોતે દેશભક્તિ માટે પણ ઘણા કાર્યો આવી જ જેણે બીજા કાર્યો કરી એવી રીતના તેમણે દેશ માટે પણ ઘણા કાર્યો કરેલા છે. આઝાદીની જંગમાં પણ તે ગાંધીજી સાથે જ હતા અને ઘણી મહત્ત્વની ભૂમિકા ભજવતા હતા. મહાત્મા ગાંધી સાથે તેણે ઘણા કાર્ય કરેલા છે. એમની સાથે વખત મતભેદો પડવા છતાં બાપુ પ્રત્યે ડૉક્ટર સાહેબને સંપૂર્ણ આદરભાવ હતો. જે ગાંધીજી સાથે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ઘણા મતભેદો થતા હતા છતાં બાબા ડૉક્ટર આંબેડકરને તે ગાંધીજી પ્રત્યે સંપૂર્ણ એટલે ખૂબ જ દર હતો. ડૉક્ટર બાબા સાહેબ કેવળ રાજકીય આઝાદી ન ઝંખતા હતા. ખરી આઝાદી તો તેની આર્થિક, સામાજિક અને શૈક્ષણિક આત્મનિર્ભરતા પર જ છે એવું તેઓ દ્રઢપણે માનતા. તે
પોતે માનતા કે ખરી આઝાદી તો આપણી આર્થિક, સામાજિક અને શૈક્ષણિકમાં આત્મનિર્ભર એ ત્રણેય બાબતમાં આપણે પોતાની રીતે આગળ વધીએ તેવું પોતે દ્રઢપણે માનતા. વિચાર પુરુષ ડૉક્ટર બાબા સાહેબના જીવન પર સર્વાધિક પ્રભાવ બુદ્ધ, કબીર અને જ્યોતિબા ફૂલેનો હતો. બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબે મૂકનાયક ઉપરાંત બહિષ્કૃત ભારત, જનતા, પ્રબુદ્ધ ભારત જેવા સમાચાર પત્રો પણ ચલાવ્યા. પોતાના વિચારો એમણે કેટલાય અંગ્રેજી પુસ્તકોમાં પણ પ્રગટ કર્યા છે, જેમાં ધ પ્રોબ્લેમ ઓફ રૂપી એન્ડ ધ બુદ્ધ એન્ડ હિમ ધમ્સ મુખ્ય પુસ્તકો છે. બાબા સાહેબે એની સાથોસાથ ઘણા અખબાર પર સમાચાર પત્રો પણ ચલાવ્યા, ઘણા પુસ્તકો પણ લખાયા અને ઘણા પુસ્તકો અને સમાચાર પત્ર એમણે ઇંગ્લિશમાં પણ લખ્યા છે. આવા મહાન દેશભક્તિ દલિતો અને વાંચિંતા ઉદ્ધારક ગરીબોને બેલી અને આવા મહાન દેશભક્ત દલિતો અને વંચિતોના ઉદ્ધારક ગરીબોના બેલી અને સ્ત્રીઓના પક્ષધર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું દેહ અવસાન 6 ડિસેમ્બર 1956માં થયું હતું. આવા દલિતો અને વંચિત રહિત ઉદ્ધારક, આવા દલિતોના રંચિત, એવી રીતના આગળ વધાર, બધાની સહાય કરનાર, દલિતોની સહાય કરનાર, સ્ત્રીને સહાય કરનાર, આવા ડૉક્ટર આંબેડકરનું દેહવસાન એટલે મૃત્યુ થયું 6 ડિસેમ્બર 1956માં થયું. પરંતુ પોતાના મહાન વિચારોથી તેઓ આજે પણ આપણી સાથે ભારતમાં આ સાચા રત્નને ઈસવીસન 1990માં આપણા દેશે મરણોત્તર ભારત રત્નના ઇકલાબથી નવાજવામાં આવ્યા છે. ભારત રત્ન અને બંધારણના ઘડવૈયાને ડૉક્ટર ભીમરાવ આંબેડકરને હૃદયપૂર્વક વંદન. આ ડૉક્ટર જે ભીમરાવ આંબેડકર છે તેના આવા સારા સારા કાર્યોને લીધે આપણે આજે પણ તેને યાદ કરીએ છીએ અને તેને ભારત રત્નના ઇકલાબથી નવાજવામાં આવ્યા છે. અને ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા તરીકે હૃદયપૂર્વક સ્થાન અપાયું છે. આજે તે આપણા વચ્ચે નથી, પણ એમના વિચારો, એમના પુસ્તકોને લીધે આજે પણ તેને આપણે આપણા હૃદયમાં યાદ કરીએ છીએ. આવા ડૉક્ટર ભીમરાવ આંબેડકરને આપણે હૃદયથી વંદન કરીએ છીએ.